હેલો ને રામ રામ બધાને, તમારા બધાનું ફરી સ્વાગત છે મારા મિની વ્લોગમાં। અત્યારે આવી ગયા છે આપણા મિત્રની ગાડીનું એલાઇમેન્ટને વોશ કરાવવા, કેમ કે આજે છે પૂનમ। તો આજે રાત્રે જઈ રહ્યા છીએ આપણે ગુરુ આશ્રમ એટલે કે બગદાણા। રાતના વાગી ગયા છે 8 ને આપણે ચડી ગયા છીએ તળાજા હાઈવે ઉપર બગદાણા જવા માટે। પછી આપણે ઊભા રહી ગયા છીએ હોટલે ચા ને સિગરેટ પીવા માટે। અત્યારે રાતના વાગી ગયા છે 11:30 ને આપણે પહોંચી ગયા છીએ બગદાણા બજરંગદાસ બાપાના મંદિરે। સામે છે મંદિરનો મેઇન ગેટ, તો ચાલો અંદર જઈએ દર્શન કરવા। ત્યારે આપણે આવી ગયા છીએ નીચેના મંદિરે દર્શન કરવા। અહીંથી દર્શન કરીને જઈશું પછી આપણે ઉપરના મંદિરે દર્શન કરવા। નીચેના મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા છીએ ઉપરના મેઇન મંદિરે, તો ચાલો જઈએ અંદર। સામે છે બજરંગદાસ બાપાની મૂર્તિ જે બનેલી છે ચાંદીની, એની જ ઉપરના માળે છે રામ લક્ષ્મણ ને સીતાની મૂર્તિ। તો આપણે દર્શન કરી લઈએ। દર્શન કરીને આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં પ્રસાદી લેવા। હું ને મારી સાથે આવેલા બધા મિત્રો અમે બેઠી ગયા છીએ પ્રસાદી લેવા। રાતના વાગી ગયા છે 2 ને આપણે થઈ ગયા છીએ રિટર્ન ભાવનગર। તો આ મિની વ્લોગને અહીંયા પૂરો કરીશું ને બધાને મારા તરફથી બાપા સીતારામ ને ફરી મળીએ બીજા વ્લોગમાં।